ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરમાં કેટલાક બુલેટ ચાલકો દ્વારા બુલેટના સાયલેન્સરને મોડિફાઈ કરીને નવીન સાયલેન્સર લગાવવામાં આવે છે, જેના કારણે ધ્વનિ પ્રદૂષણ ખૂબ વધે છે। તે કારણના લીધે 17 જેટલા બુલેટ ચાલકો પાસેથી 17 બુલેટ જપ્ત કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં કેટલાક બુલેટ ચાલકો દ્વારા બુલેટમાં મોડિફાઈડ કરેલા સાયલેન્સર સાથે મોટા અવાજે સાથે ફટાકડા બોલાવી વોઇસ પ્રદૂષણ ફેલાવતા 17 જેટલા બુલેટો પોલીસે જપ્ત કર્યા હતા। કેટલાક બુલેટ ચાલકો દ્વારા વડોદરા શહેરમાં લોકોનું પોતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે તેમજ વટ જમાવવા માટે બુલેટના સાયલેન્સરને મોડિફિકેશન કરાવીને ફરી રહ્યા છે। આ બુલેટ ચાલકો સિટીમાં પૂર ઝડપે બુલેટ ચલાવી બુલેટ સાયલેન્સરમાંથી ફટાકા બોલાવીને વોઇસ પ્રદૂષણ ઉભા કરી રહ્યા છે। ત્યારે આવા બુલેટ ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલાક કરીને 17 જેટલા બુલેટો જપ્ત કરી બુલેટ ચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુલેટ રાખવો એ અનોખો શોખ હોય છે, પરંતુ કંપની જે બુલેટ આપેલા હોય છે એના કરતાં વિશેષ એની અંદર અવાજ નખાવવો એક વિદ્યાર્થીઓમાં એક શોખ થઈ ગયો છે અને એક દેખાડો કરવા માટેનું એક સાધન બની ગયું છે। પરંતુ બુલેટ એક વ્હીકલ છે, એક સાધન તરીકે એને રાખવું જોઈએ। જે અવાજ અને કોલેજોની આસપાસના એરિયામાં તો તદંતર એ લોકોએ ના જ આવવું જોઈએ, કેમ કે ઘણા સમયે એક્ઝામો ચાલતી હોય છે, ટીચર્સ હોય છે, ઉંમરવાળા લોકો પણ હોય છે। જે દવાખાનાની આસપાસ જઈએ તો ઉંમરવાળા લોકો ત્યાં વધારે હોય છે, બીમાર વ્યક્તિ હોય છે। કોલેજમાં આવીએ તો વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોય, ક્લાસ ચાલતા હોય, તે જગ્યાએ જ આ બુલેટો લઈને ફરવા એ વસ્તુ યોગ્ય નથી। પોલીસ શાખા દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવતી હતી પહેલાં પણ, અને પછી વિદ્યાર્થીઓને બુલેટ પકડે અત્યારે ફરી છેલ્લા ઘણા દિવસથી અને ગઈકાલે 20થી 30 જેટલા બુલેટો પકડવામાં આવ્યા છે। તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં એક વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટેનો એક ઝુંબેશ છે કે બુલેટમાં જે સાયલેન્સર લગાવવામાં આવે છે એ ના લગાવવામાં પરંતુ તમે જે બુલેટનો શોખ છે તો બુલેટ જે પ્રમાણે કંપની આપી છે તે પ્રમાણે જ રાખવું જોઈએ। અને આનાથી ઘણા લોકોને પ્રોબ્લેમ છે, જે વડીલો છે, વિદ્યાર્થીઓ છે, દવાખાનામાં એડમિટ લોકો છે અને સામાન્ય નાગરિક પણ આસપાસ જતા બુલેટના અવાજથી ઘણા ઉંમરવાળા વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની કે એના હૃદયમાં પ્રોબ્લેમ થવાની સંભાવના રહેતી હોય છે। તો શાખા દ્વારા જે સારું કાર્ય કરવામાં આવ્યું છે કે જો બુલેટ પકડે છે અને તો એની માટે સબક શીખવવા માટે છે, એને દંડ ભરીને કે ફરીવાર આવું કોઈ ના કરે એના માટે આ કરવામાં આવે છે। રાષ્ટ્રીય માર્ગ સુરક્ષામાં ચાલી રહ્યો છે, એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। તેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ। એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો, તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે, કારણ કે આપણા માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે। એવા કિસ્સામાં ગઈકાલે અમે 17 જેટલા મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા બુલેટોને અમે ડિટેન કર્યા છે। સાથે ભારદારી વાહનો ઉપર પણ એક્શન લેવામાં આવે? હા, ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે એમને ડિટેન કરીને કાર્યવાહી કરીએ છીએ। મહિના દરમિયાન અમે લગભગ 70 જેટલા વાહનોને ડિટેન કર્યા છે।